નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે રાઠોડ હિરાણી પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજની ચલિત કોઠા પ્રતિષ્ઠા ભવ્ય યોજાઈ. અહીં પ્રેમનગર ગામ ખાતે રાઠોડ હિરાની પરિવાર સમસ્ત પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજની ચલિત ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ થયો, જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સૌએ આ કાર્યક્રમને ભેગા થઈ સફળ બનાવ્યો. મારા બે અનુભવ જે મને થયા છે એનું મારે તમને થોડુંક વર્ણન કરવું છે. તો જ્યારે મેં આ 2 વીઘા ખેતર લીધું એ ટાઈમે આ કને વાડ નહીં કે હતું નહીં. પછી અમારે 2-4 મિત્રો હતા. ગોવિંદભાઈ તલાટી કરીને છે, એ ગોગાના ભોપા છે, અમારે મિત્ર છે. મનોજભાઈ પટેલ, અશ્વિનભાઈ ઠાકોર વકીલ, ગિરેશભાઈ છે. આવા અમારે 4-5 મિત્રો હતા. પેલા મેં તો હેડો ને ભાઈ આ કને 2 વીઘા ફાર્મ હાઉસ કરવા સારું થઈને 2 વીઘા લીધું હોય તો આપણે ખેતરે આટો બાપુ મારતા આવીએ કે. તો કે હેડો. પછી અમે બધા અહીંયા કને આંટો મારવા આવ્યા. એટલે ભોપાજી કે ભુવાજી કે ભાઈ થોડું ગોગાનું લાગે તો કે તમારે ગોગાની બેહણું કરવું પડશે કે. તો મેં કીધું કઈ વાંધો નહીં, આપણે પહેલા ગોગાને બેહારશું અને પછી અમે બેસશું. એટલે હું જ્યાં ઠાકોરવાસની અંદર રહું છું અહીંયા કને મારે ગોગાની સ્થાપના કરેલી છે. ત્યાં કને ભૂમિનાથ ગોગા છે, અહીં પ્રેમનગર કોઢ ઉપર હું અહીંયા રહું છું. એની બાજુમાં અહીંયા કને ભૂમિનાથ ગોગા છે અને ત્યાં કને મેં અહીંયા કને મંદિર બનાવીને સ્થાપના કરી છે. અને અહીં કને આ લીધું તો અહીં કને એટલે હું જ્યાં જઉં અહીંયા મારી પહેલા ગોગાના દર્શન અને ગોગોના પરચા મને મળે છે. તો હવે આગળ કે અમે અહીં કને એક ઢગલો હતો અને ઝાડખા વાળતા હતા. છોકરા અમારે કરણ અને ઈરાય પાણી પાતા હતા. ઢગલો આડો હતો, ઝાડખા આની પાછળ આગળ ઝાડખા છે, આગળ આવીને ઢગલો હતો. હું ને અમારે હાર્દિક ભત્રીજો છે એ અમે મંદિર કને એને કલર કરતા હતા રહ્યા. તો ખ્યાલ નહીં શું થયું, પણ સામે સીધેથી એક છોકરો આવ્યો એટલે કરણ અમારે બાજુમાં જ પાણી પાતો હતો પણ એને કોઈ દેખાણું નહીં. અચાનક બાજુમાં આવ્યો અને કીધું ભાઈ આ રસ્તો હાઈવે ઉપર જાય છે ને કે. તો અમારે છોકરો કે ભાઈ હોય કે હાઈવે ઉપર જાય છે, પણ કે તું આવ્યો ત્યાંથી ભાઈ કોણ છે તું કે, અને દેખાણો ચમ નહીં કે. એટલે કે હું સામે મંદિર અહીંયાથી કે આ બાજુ ભૂલો પડે હું તો કે આ કને મારે નીકળવું છે કે. તો કે ભાઈ આ જા. એટલે મારી બાજુમાં અહીંયા કને ભાઈ આવ્યો છોકરો અને અમારે હાર્દિક હતો ભાઈ ભત્રીજો. એટલે આમ મારી આદત એવી થોડીક કે કોઈક આ વાડ કરેલી રહી ને એના તાર ઊંચા કરીને કોઈક આવે ને તો ગમે એવી સ્વાભાવિક છે કે કોઈકના ખેતરમાં તમે સામે ઉભા હોય કોઈ તાર ઊંચા કરીને તમારા હોહરો નીકળે ને તો તમે કંઈક તો બોલો જ એને. પણ એ ટાઈમે મારા મોઢામાંથી એક ખરાબ શબ્દ ના નીકળ્યો. મેં કીધું ભાઈ આ રસ્તો હાઈવે જાય છે અને તું અહીંથી નીકળી જાવ ઓલી બાજુ. એટલે સાર ગોગાનો એક પરચો મને આરોગ્ય મળ્યો છે. એક બીજા પરચાની વાત કરીએ કે અમારે ગોવિંદભાઈ આ બાજુ આવી જાઓ, મનોજભાઈ પછી અહીંયાની ભાષામાં અહીંયાને જી હોય એ જોઈ અને કીધું કે ભાઈ હેડો હવે જઈએ. અહીંયા જ્યાં મૂર્તિ લીધી મહારાજની 2-4 દુકાનો ફર્યા. મૂર્તિ મહારાજની જે અનુકૂળ હતી, પસંદ આવી બધાને, એ મૂર્તિ અમે અહીંયાથી લઈ અને પછી અમે કાણોદરથી આગળ એક હોટલ ઉપર ચા પાણી કરવા ઉભા રહ્યા. એટલે હું એકલો બાથરૂમ જવા ગયો અને અશ્વિનભાઈ, મનોજભાઈ ને તલાટી સાહેબ અમારે ભુવાજી એ 3 જણા ગાડીમાં બેઠા હતા. એને શું નક્કી કર્યું એ મને કઈ ખબર નથી, પણ એ કે બધું થાય પછી વાત. મને આ ઘરે આવ્યા બધું થઈ ગયું ત્યાં સુધી કશું કીધું નતું એમ. પણ એ કે ભાઈ આવ્યા પછી મને એક અનુભવ એવો થયો કે એ લોકોએ નક્કી કરેલું એવું કે ભાઈ આ કંઈક 3 દિવસની અંદર આપણે મૂર્તિ ઘરે લઈ જાય, એના પછી 3 દિવસની અંદર આપણાને પરચો મળે તો આપણે કંઈક મહારાજને કેવું ભાઈ છે મહારાજ એમ. તો 3 દિવસની અંદર મને પરચો અમારે હું ને છોકરાને ફરીથી અમને એક બીજો પરચો એવો મળ્યો. પછી મેં તલાટી સાહેબને ભુવાજીને વાત કરી. મેં કીધું સાહેબ આવું થયું
તો કે તમે અશ્વિનભાઈને પૂછો. એટલે મેં અશ્વિનને ફોન કર્યો. મેં કીધું અશ્વિનભાઈ આવું થયું, તો કે તમે મનોજભાઈને ફોન કરો. એટલે મેં મનોજભાઈને ફોન કર્યો. મનોજભાઈને મેં કીધું આવું થયું, તો કે હવે અમે 3 જણા ભેગા થયા. એટલે એ 3 જણા ભેગા થયા. અમે આઈકને ભેગા થઈ અને વાત કરી કે શું થયું. તો મેં કીધું આવું આ રીતનું આવું થયું હતું એમ. તો કે અમે 3 જણાએ નક્કી કરી હતું કે મૂર્તિ લઈને આપણે ઘરે જાય અને આપણાને પડછો મળે તો આપણે કે ગોગા મહારાજનું એ કહે એ રીતે આપણે એનું મંદિર ને બીજું ને વધામણા ને પ્રતિષ્ઠા ને એ બધું એ કે એ રીતે આપણે વર્તવું. તો મેં કીધું બરાબર. પછી જે પરચો મળે એ પ્રમાણે અત્યારે અમે વર્તી હરા અને એ કરીએ હરા. સાહેબ આભાર તમારો. મનોજભાઈ આભાર. અશ્વિનભાઈ આભાર. જય શ્રી સીતારામ. આજે પ્રેમનગરના અદ્ભુત પાવન ભૂમિ પ્રેમનગરીમાં માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોરના ઘર આંગણે ખૂબ સુંદર ગોગા મહારાજ એટલે ધરણીધર જે પૃથ્વીને ધારણ કરનાર છે એમનો ખૂબ સુંદર પ્રતિષ્ઠાનો મહોત્સવ. આજુબાજુના સમસ્ત આગેવાનો સંતોની અદ્ભુત હાજરી અહીં. સાથે સૌભાગ્યની વાત એ છે કે અયોધ્યાથી ખૂબ મહામંડલેશ્વર મહામંતો એવા સંતો પધાર્યા છે અને અતિ પાવન પ્રસંગમાં સંતોનું આગમન થાય એટલે કાર્યક્રમ પૂર્ણ થાય. પુનઃ એકવાર ભારત જે છે સ્વર્ણિમ યુગમાં ચાલી રહ્યો છે. આમ તો ચારે બાજુ સંપૂર્ણ ભારતમાં આપ્યું સંપૂર્ણ વિશ્વમાં સનાતનની ડંકો હાલ વાગી રહ્યો છે. એક જ ખૂબ સુંદર શુભેચ્છા છે સમાજ માટે કે સમાજ એકત્રિત થાય. અને ગૌરવની વાત મહત્વની છે કે ઠાકોર સમાજે જે 16 બંધારણ ઉપર જે 16 અમલ મૂકી છે એ ખરેખર સમાજમાં લાગુ થઈ છે. એટલે એકદમ સંપૂર્ણ વ્યસન મુક્ત આ કાર્યક્રમ રહ્યું છે. કોઈ પણ પ્રકારનું વ્યસન નથી આ કાર્યક્રમમાં. સાથે સાથે સમાજ હવે એકત્રિત અને સંગઠિત થયું છે. સંઘે શક્તિ કલિયુગે. એકતામાં મહાન શક્તિ છે. અમારા બંધુઓથી ખૂબ એવા સુંદર આશીર્વાદ છે. આ સમાજ ઉત્તરોત્તર વૃદ્ધિ કરે, શિક્ષણમાં ક્ષેત્રમાં આગળ વધે. જે કુટુંબો હતી એ બધું હવે દૂર થઈ ગઈ છે. માનનીય સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરનું અંદરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ એવું સુંદર આયોજન કર્યું છે ને સમાજ એક તાંતણે હાલ બંધાઈ ગયું છે અને બધા સંપૂર્ણ બંધારણનું પાલન કરે છે. બધાને જય સીતારામ, જય સિયારામ, જય સિયારામ. બોલો ગોગા મહારાજની જય. મારા વાલુભાઈ જગદીશભાઈ આ સારું કાર્યક્રમ કર્યો, બધાનું માન સન્માન કર્યું. એ ખૂબ આનંદની વાત છે અને ભગવાન એમને ખૂબ સફળતા આપે અને આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરું છું. આજે પ્રેમનગર ખાતે અમારે ગોગા મહારાજની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો. એના અંદર મારા સન્માનને માન આલી અને યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, અમારા મોટાભાઈ રાજકીય આગેવાનો જે વધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર સમયની અંદર પણ આટલું જ અમારા કુટુંબને જે માન સન્માન મળ્યું છે અને મળતું રહે એવી આશા રાખું છું. મોટી સંખ્યામાં સાધુ સંતો તમામ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. શું કહેવા માંગુ? ગોગા મહારાજની પ્રતિષ્ઠાની અંદર બંધવડથી સંજીવનીદાસ બાપુ, કોનેતથી રામદાસ બાપુ અને મોટી સંખ્યામાં સંતો આગેવાનો વધાર્યા. એ આશીર્વાદ આલ્યા અમને, એમનો પણ આભાર માનું છું.